નમસ્તે જય બે મિત્રો આજના લેક્ચરમાં આપણે શરૂ કરીએ છીએ એ છે એક્ઝમ્પશન ફ્રોમ ડ્યુટી એટલે કે એક્સેસ ડ્યુટીમાંથી કઈ વસ્તુ એક્ઝમ્પશન મળે છે કઈ વસ્તુ બાદ મળે છે એ એક્ઝમ્પશન આજે આપણે દેખવાનું છે। દેખો શું કહે છે અકોર્ડિંગ ટુ સેક્શન 5A અને એક્ઝમ્પશન માટેની સેક્શન કઈ કીધેલી છે 5A કીધેલી છે ઓફ ધ સેન્ટ્રલ એક્સાઇઝ એક્ટ। The central government has the power to exempt accessible goods on any specific description from the whole or any part of the duty of excise liable on them। એટલે કે આ એક્ઝમ્પશન આપવાનો પૂરેપૂરો અધિકાર એ પાવર એ સેન્ટ્રલ ગવર્મેન્ટના હાથમાં હોય છે કે એ એક્સેસેબલ ગુડ્સને પૂરેપૂરો એક્સેસિબલ ગણવો કે ના ગણવો એનો પૂરેપૂરો પાવર એ સેન્ટ્રલ ગવર્મેન્ટના હાથમાં હોય છે કે એને એક્સેસિબલ ગણવો ના ગણવો કે એમાંથી કેટલી છૂટ આપવી એ પાવર સેન્ટ્રલ ગવર્મેન્ટના હાથમાં હોય છે। ક્લિયર? બટ ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ મસ્ટ બી સેટિસ્ફાઈડ ધેટ ઇટ ઇઝ નેસેસરી ટુ એક્ઝમ્પ્ટ ધીસ ગુડ્સ ઇન અ પબ્લિક ઇન્ટરેસ્ટ। શું કહે છે સેન્ટ્રલ ગવર્મેન્ટ એ डिसाइड करे छे सेंट्रल गवर्नमेंट मस्ट बी सेटिस्फाइड दैट इज नेसेसरी टू एग्जाम दोज गुड्स इन अ पब्लिक इंटरेस्ट। એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ એવું વિચારે છે કે જાહેર જનતાના હિત માટે એ ગુડ્સને એક્ઝમ્પ્ટ રાખે એવું સેન્ટ્રલ ગવર્મેન્ટની ઈચ્છા હોય છે કારણ કે જો એના પર વધારે ડ્યુટી લગાડવામાં આવે તો એનું ઇમ્પોઝમેન્ટ પબ્લિક ઉપર આવે છે એટલે સેન્ટ્રલ ગવર્મેન્ટ જાહેર જનતાના હિત માટે એને એક્ઝમ્પ્ટેડ રાખવાનું પણ પસંદ કરે છે। રાઈટ પબ્લિક ઇન્ટરેસ્ટના માટે એને એક્ઝમ્પ્ટ રાખવાનું પણ પસંદ કરે છે। ફોર એક્ઝામ્પલ ફોર એક્ઝમ્પ્ટિંગ અ ડ્યુટી સેન્ટ્રલ ગવર્મેન્ટ હેઝ ટુ ઇસ્યુ નોટિફિકેશન ઇન ધ ઓફિશિયલ ગેઝેટ। એટલે એના માટે સેન્ટ્રલ ગવર્મેન્ટ એક નોટિસ આપે છે ઓફિશિયલ ગેઝેટમાં। ઓફિશિયલ ગેઝેટ ઇન ધ સેન્સ કે એના માટે પ્રોપર સેન્સમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી એનું નોટિસ આવે છે કે આ કારણોથી એ એક્ઝામ કહેવાશે એવી ઓફિશિયલ ગેઝેટમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ એને એ વસ્તુને એક્ઝમ્પ્ટ આપે છે। ધીસ એક્ઝમ્પશન મે બી એબ્સોલ્યુટ ઓર ઇટ મે બી સબ્જેક્ટ ટુ સર્ટેન કન્ડિશન ટુ બી સેટિસ્ફાઈડ ઇન અ નોટિફિકેશન। સેન્ટ્રલ ગવર્મેન્ટ જે અહીંયા એના માટે આપણને એક્ઝમ્પ્ટ આપે છે એની અંદર શું કહે છે એબ્સોલ્યુટ or may be subject to certain condition to be specified in the notification। એ જે એના માટેની કન્ડિશન એ નોટિફાઈડ કરી છે સ્પેસિફિકેશનની એને ધ્યાનમાં રાખી અને એની અંદર એ એક્ઝમ્પશન આપે છે એટલે કે એને એક્ઝમ્પ્ટ કરવા માટેની સ્પેસિફિક નોટિફિકેશન ડિસાઇડ કરી છે એને ધ્યાનમાં રાખી અને એને એક્ઝમ્પ્ટ ગણે છે। એટલે ખાસ પ્રકારની જે નોટિફિકેશન છે એને ધ્યાનમાં રાખી અને એને એક્ઝમ્પ્ટ ગણે છે। સચ કન્ડિશન્સ have to be fulfilled before or after removal। એટલે કે એ કન્ડિશનને એક્ઝમ્પશન કરવા માટેની એની જે કન્ડિશન છે એની અંદર પ્રોપર એનો ક્રાઇટેરિયા ડિસાઇડ કરી અને એને એક્ઝામ કરવામાં આવે છે। ઇન સર્ટેન એક્સેપ્શનલ સર્કમસ્ટન્સીસ ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ કેન ગ્રાન્ટ એક્ઝમ્પશન બાય સ્પેશિયલ ઓર્ડર। અમુક વખતે અમુક પ્રકારની એક્ઝમ્પશન આપવા માટે ગવર્મેન્ટ સ્પેશિયલ ઓર્ડર ગ્રાન્ટ કરે છે એના માટેના ખાસ પ્રકારના ઓર્ડર એ સરકાર જાહેર કરે છે। અમુક પ્રકારની ખાસ જે ગ્રાન્ટ આપવા માટે સરકાર આવા ખાસ પ્રકારના ઓર્ડર જાહેર કરે છે। એક્ઝમ્પશન કેન બી ગ્રાન્ટેડ એટ અ ડિફરન્ટ રેટ ટુ ડિફરન્ટ કેટેગરી ઓફ એક્સેસેબલ ગુડ્સ। એટલે કે આ એક્ઝમ્પશન જ્યારે સરકાર આપે છે તો કઈ રીતે એને એક્ઝામ ગણે છે કે કઈ રીતે એના પર ટેક્સ એક્સાઇઝ ડ્યુટી ના ગણવું તો એના માટેની સરકારે અલગ અલગ વસ્તુ પર અલગ અલગ પ્રકારનું એક્ઝમ્પશન જાહેર કરેલું છે। એટલે કે અલગ અલગ પ્રકારના ગુડ્સ ઉપર અલગ અલગ પ્રકારનું વિવિધ પ્રકારનું જે એક્ઝમ્પશન છે એ સરકારે ડિક્લેર કરેલું છે કે કયા ગુડ્સ ઉપર કેવી રીતે ડિક્લેર કરવું એના માટેની સરકાર તરફથી અલગ અલગ સ્કીમ બનાવવામાં આવેલી છે અને અકોર્ડિંગ ટુ ધીસ સ્કીમ એ સ્કીમને બેઝ ઉપર રાખી અને સરકાર એના પર એક્ઝમ્પશન ડિક્લેર કરે છે। બેસ્ટ એક્ઝામ્પલ આપું તમને જેનાથી તમને વધારે આઈડિયા આવશે જેવી સ્કીમ જેમ કે DEPB
આ એક એક્ઝમ્પશનની એક સ્કીમ છે DEPB. DEPBનો ફૂલ ફોર્મ થાય છે ડ્યુટી એક્ઝમ્પ્ટેડ પાસબુક સ્કીમ. શું થાય છે? ડ્યુટી એક્ઝમ્પ્ટેડ પાસબુક સ્કીમ. આ સ્કીમ કેવી છે? આગળ આપણે જ્યારે કસ્ટમ ભણીશું ને એટલે એની અંદર આવવાની જ છે, સમજવાની. પણ ખાલી જસ્ટ આ તો વાત નીકળી એટલે તમને સમજાવી દઉં કે આ સ્કીમ મુજબ કેવી સિસ્ટમ થશે કે તમારે જે ડ્યુટી ભરવાની થાય છે એ જે ભરવાની થાય એની સામે જે તમે શું કહે છે ઇમ્પોર્ટ કર્યું એના પર જે તમારી ડ્યુટી ભરવાની થતી હોય, રાઈટ, તો એની સામે તમે જે અહીંયા જે વસ્તુ બનાવો છો એ તમે એક્સપોર્ટ કરવા માગો છો, તો ઇમ્પોર્ટ ઉપરની ડ્યુટી સરકાર એમ કહે છે કે તમારે જે ભરવાની થાય છે, તો એના કારણે તમે જે એક્સપોર્ટ કરો છો તો એક્સપોર્ટના કારણે તમને ઇમ્પોર્ટની વસ્તુ ટેક્સ ફ્રી આપશે. એક્સપોર્ટ કરવું છે એના માટે ઇમ્પોર્ટને ટેક્સ ફ્રી આપશે. એટલે એને કહેવાય ડ્યુટી એક્ઝમ્પ્ટેડ પાસબુક સ્કીમ. DEPB એટલે ડ્યુટી એક્ઝમ્પ્ટેડ પાસબુક સ્કીમ. એક પાસબુક હોય જેમ આપણી બેંકમાં પાસબુક હોય છે એમ આના માટે સરકારની પણ એક પાસબુક હોય કે જેની અંદર તમારે કેટલી ડ્યુટી ભરવાની થાય છે, સામે કેટલી તમારી જમાઈ, આનું સામે જે કહેવાય બેલેન્સ ઉડાડી અને પછીની વસ્તુ પર તમારે ડ્યુટી ભરવાની થતી હોય છે. એટલે આવી સ્કીમ મુજબ સરકાર આવી રાહત આપતી હોય છે, રાઈટ. ઓકે. In certain exceptional circumstances, the central government can grant exemption by special order. એના માટે સરકાર સ્પેશિયલ ઓર્ડર આપતી હોય છે. Exemption can be granted at a different category at accessible different goods. અલગ અલગ પ્રકારના એક્સેસેબલ ગુડ્સ પર અલગ અલગ પ્રકારનું એક્ઝમ્પશન સરકાર તરફથી આપવામાં આવે છે. શું કહે છે? Exemption is not available to accessible goods unless a specific provided which are produced or manufactured. તો દેખો શું કહે છે? Exemption is not available to accessible goods. accessible goodsને એક્ઝમ્પશન મળતું નથી પણ કયા કારણસર? unless specifically provided which and produced or manufactured. જો એ પ્રોડ્યુસ અને મેન્યુફેક્ચર કર્યું છે એની ખાસ સ્પેશિયલ કેટેગરીમાં આવતી હોય તો એના પર સરકારે અમુક પ્રકારનું એક્ઝમ્પશન મૂકેલું છે. અધરવાઇઝ પ્રોડક્શન કે મેન્યુફેક્ચરિંગ પર એક્ઝમ્પશન મળતું નથી, પણ એની ખાસ સ્પેશિયલ કેટેગરી ડિસાઇડ કરેલી છે. જે એની કેટેગરી ડિઝાયર કરવામાં આવી છે એની અંદર આવતું હોય તો એને એક્સેસેબલમાં એક્ઝમ્પશનની અંદર ગણવામાં આવે છે. તો એ ખાસ કેટેગરી અંદર આવતું હોય તો એ ગણવામાં આવે છે. દેખો શું કહે છે એના માટે સરકારે શું કીધું છે અહીંયા? તો દેખો એના ઉપરથી આપણને પોઈન્ટ જોવા મળે છે. એકદમ ધ્યાનથી દેખીશું. જુઓ ફર્સ્ટ પોઈન્ટ શું કહે છે? ઇન અ FTZ ફ્રી ટ્રેડ ઝોન ઓર SEZ એટલે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એન્ડ બ્રોટ ટુ એની અધર પ્લેસીસ ઇન ઇન્ડિયા, કે કોઈ ઇન્ડિયાની અંદર કોઈ અન્ય જગ્યા પર લાવવામાં આવેલું હોય તો આવી જગ્યા પર એને એક્ઝમ્પશન એ મળતું હોય છે, રાઈટ. પછી શું કહે છે? નેક્સ્ટ તો આવું જે એની અંદર શું કહે છે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન કે FTZમાં આવતું હોય તો એના પર સરકાર તરફથી એક્ઝમ્પશન મળતું હોય છે, એના પર સરકાર એક્ઝમ્પશન આપતી હોય છે. પછી બીજું શું કહે છે અહીંયા દેખો એકદમ ધ્યાનથી, બાય 100% EOU ઇન ધ સેન્સ કે એક્સપોર્ટ ઓરિએન્ટેડ અન્ડરટેકિંગ, એટલે કે એક્સપોર્ટ યુનિટ હોય એન્ડ બોટ ટુ એની અધર પ્લેસ ઇન ઇન્ડિયા, રાઈટ, અને પછી ઇન્ડિયાના કોઈ અન્ય જગ્યાએ લઈ જવાનું આવતું હોય તો બાય ધ ફાઇનાન્સ એક્ટ 2003, ફાઇનાન્સ એક્ટ 2003 શું કહે છે? ઇટ હેઝ બીન પ્રોવાઇડેડ ધેટ ઇફ અ સેન્ટ્રલ ગવર્મેન્ટ ઇઝ સેટિસ્ફાઈડ ધેટ ઇઝ નેસેસરી. જો 2003નો કાયદો એવું કહે છે કે સેન્ટ્રલ ગવર્મેન્ટને લાગતું હોય, એને જરૂરિયાત મુજબ લાગતું હોય કે આ કરપાત્ર રાખવું છે કે એક્ઝમ્પ્ટેડ રાખવું છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ રાખતું હોય છે, એવો એના મગજમાં વિચાર આવતો હોય, ઇન ધ પબ્લિક ઇન્ટરેસ્ટ સો ટુ ડુ, તો જાહેર જનતાના હિત માટે આવું સરકાર એ એક્ઝમ્પ્ટેડ કર મુક્ત આપે છે. એટલે કે જે તમે મેન્યુફેક્ચરિંગ કરો છો, પ્રોડક્શન કરો છો, એના પર જે તમારે એક્સાઇઝ ડ્યુટી ભરવાની થતી હોય તો સરકાર તમને અમુક ખાસ કન્ડિશનમાં, સ્પેસિફિક કન્ડિશનમાં એમાંથી કર મુક્તિ આપે છે. એનું કારણ શું છે
કે જાહેર જનતાના હિત માટે જો એ લોકોને ટેક્સ ભરવાનો થાય તો એનો માથેનું બર્ડન વધી જતું હોય અને ટેક્સ ભરવાનો થાય એના કારણે લોકોના માથે બોજ વધી જતો હોય તો સરકાર લોકોને બોજમાંથી મુક્તિ કરાવવા માટે, બોજ ઘટાડો કરી આપવા માટે સરકાર તરફથી આવી અલગ અલગ એ બેનિફિટ આપવામાં આવે છે કે જેથી લોકોને એ ટેક્સ ભરવાનું ભારણ ઓછું થઈ જાય અને એમનું ટેક્સનું ભારણ ઘટી જાય. એટલા માટે સરકાર તરફથી આવી એમને છૂટ આપવામાં આવે છે. ઇટ ઇઝ નેસેસરી ફોર પબ્લિક ઇન્ટરેસ્ટ ટુ ડુ સો. આવું જાહેર જનતાના હિત માટે આવું કરવામાં આવે છે. ઇટ અવે બાય સ્પેશિયલ ઓર્ડર ઇન ઈચ કેસ exempt from payment of duty of excise under the circumstances of expansion nature to be stated in such order or accessible goods or which is excise duty is payable. देखो શું કહે છે? બાય સ્પેશિયલ ઓર્ડર ઇન ઈચ કેસ, એના માટે ખાસ ઓર્ડર બહાર પાડવામાં આવ્યો છે. એક્ઝમ્પ ફ્રોમ પેમેન્ટ ઓફ ડ્યુટી ઓફ એક્સાઇઝ અંડર ધ સર્કમસ્ટન્સીસ, એના માટે જે અમુક સર્કમસ્ટન્સીસમાં એ એક્ઝમ્પશન હોય છે. એક્સાઇઝ ડ્યુટીમાંથી શું હોય છે? એક્ઝમ્પશન હોય છે, રાઈટ. એન્ડ એક્સેપ્શનલ નેચર ટુ બી સ્ટેટેડ ઇન સચ ઓર્ડર એન્ડ એક્સેસેબલ ગુડ્સ ઓન વિચ એક્સાઇઝ ડ્યુટી ઇઝ પેએબલ. એટલે અહીંયા શું કહે છે કે સરકાર તરફથી સ્પેશિયલ ઓર્ડર બહાર પાડવામાં આવે છે કે આને એક્સાઇઝ ડ્યુટીમાંથી પેમેન્ટમાંથી મુક્તિ આપવી અને એના માટેનો ખાસ સરકાર તરફથી જે ઓર્ડર આવે છે અને એના પરથી એ ગુડ્સ એક્ઝમ્પ્ટેડ થાય છે, એક્સાઇઝમાંથી એક્સાઇઝ ડ્યુટી ભરવાની નથી થતી એવો ઓર્ડર આવે છે કે જેના પર પહેલાં એક્સાઇઝ ડ્યુટી ભરવાની હતી એ ફ્રી થયું એવો સરકાર તરફથી ઓર્ડર આપવામાં આવે છે. શું કહે છે પછી? Such provision have been made because the government need flexible to deal with changing circumstances. આવું પ્રોવિઝન એટલા માટે કરવામાં આવે છે કે સરકાર એક ફ્લેક્સિબલ જે ડીલ થાય એના જે સર્કમસ્ટન્સીસ પરિસ્થિતિ બદલાય છે એના પ્રમાણે જે ડીલ થાય છે એ ડીલને પહોંચી વળવા માટે, એ જે પરિસ્થિતિ બદલાય છે એને પહોંચી વળવા માટે સરકાર તરફથી આવી છૂટ આપવામાં આવે છે. જે પરિસ્થિતિ જે બદલાય છે તો પરિસ્થિતિ સાથે તાલ મિલાવવા માટે, પરિસ્થિતિ સાથે મેળ મેળવવા માટે આવી સરકાર તરફથી એમને છૂટ આપવામાં આવે છે. એટલે સરકાર એવું કહે છે કે જે સર્કમસ્ટન્સીસ બદલાય છે, પરિસ્થિતિ બદલાય છે તો એની સાથે ચેન્જ થવા માટે, ફ્લેક્સિબલ થવા માટે, ડીલ કરવા માટે સરકાર તરફથી આવી છૂટ આપવામાં આવે છે. આવી પરિસ્થિતિ સાથે મેળ મેળવવા માટે આવી છૂટ આપવામાં આવે છે. જો શું કહે છે અહીંયા? ટુ મેક ચેન્જીસ ઇન ધ રેટ ઓફ ડ્યુટી. જો ડ્યુટીના જે છે રેટમાં કોઈ ચેન્જ થાય, ડ્યુટીના રેટમાં કોઈ બદલાવ આવે છે, ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ ઇસ્યુ નોટિફિકેશન. એટલે કે જો ટેક્સની ડ્યુટીની અંદર કોઈ બદલાવ આવતો હોય, કોઈ ફેરફાર થતો હોય તો સેન્ટ્રલ ગવર્મેન્ટ એની પણ નોટિફિકેશન મૂકે છે. ધ નોટિફિકેશન વિચ ઇઝ ઇસ્યુ અંડર ધ સેક્શન 5A, એની જે નોટિફિકેશન ઇસ્યુ કરવામાં આવે છે એને સેક્શન 5A મુજબ ઇસ્યુ કરવામાં આવે છે, કોલ્ડ એક્ઝમ્પશન નોટિફિકેશન. એ જે નોટિફિકેશનને કઈ કહેવાય છે? એક્ઝમ્પશન નોટિફિકેશન. મતલબ કે ટેક્સની કાયદામાં કોઈ બદલાવ આવતો હોય તો સરકારની ફરજ આવે છે કે કાયદામાં કોઈ બદલાવ થાય તો જાહેર જનતાને જાણ કરવું અને એના માટે સરકાર ઓફિશિયલ નોટિફિકેશન મોકલે છે. એ જે પણ બદલાવ થયો એની નોટિફિકેશન સરકાર મોકલે છે અને એ સરકાર જે નોટિફિકેશન મોકલે છે એ સેક્શન 5A મુજબ આવે છે. કઈ સેક્શન મુજબ આવે છે? 5A મુજબ. અને એને એક્ઝમ્પશન નોટિફિકેશન કહેવાય છે. કઈ કહેવાય છે? એક્ઝમ્પશન નોટિફિકેશન કહેવાય છે. ધ એકચ્યુઅલ રેટ ઓફ ડ્યુટી ઇઝ પેએબલ એઝ પર ધ નોટિફિકેશન ઇઝ કોલ્ડ ઇફેક્ટિવ રેટ ઓફ ડ્યુટી. જેટલું એના પર ટેક્સ ભરવાનો થતો હોય જે પ્રમાણે એને ઇફેક્ટિવ રેટ ઓફ ડ્યુટી કહેવાય. એટલે કે ઇફેક્ટિવ ડ્યુટીનો રેટ કહેવાય છે. ધ એક્ઝમ્પશન નોટિફિકેશન હેઝ અ સ્ટેટ્યુટરી ફોર્સ એન્ડ ઇઝ કન્સિડરેડ ટુ બી પાર્ટ ઓફ લો. જે એક્ઝમ્પશન નોટિફિકેશન આપવામાં આવે છે એ સ્ટેટ્યુટરી ફોર્સ એટલે કે કાયદાના ફોર્સને ધ્યાનમાં રાખી એન્ડ ઇટ ઇઝ કન્સિડરેડ ટુ બી પાર્ટ ઓફ લો. એ કાયદાનો જ પ્રકાર કહેવાય છે. પાર્ટ ઓફ લો કાયદાનો પ્રકાર કહેવાય છે. કાયદાને ધ્યાનમાં રાખી કાયદાના પ્રકાર મુજબ એ એક્ઝમ્પશન આપવામાં આવે છે. ધ એક્ઝમ્પશન નોટિફિકેશન હેઝ બીન પબ્લિશ્ડ ઇન ઓફિશિયલ ગેઝેટ. એટલે કે એક્ઝમ્પશન નોટિફિકેશન એ ઓફિશિયલ ગેઝેટમાં એટલે કે કાયદેસરના ગેઝેટની અંદર બહાર પાડી અને લોકોને આપવામાં આવે છે.
જે લોકોને એક્ઝમ્પશન આપવામાં આવે છે કાયદેસરનું ગેઝેટ, કાયદેસરનું સરકાર તરફથી ગેઝેટ બહાર પાડી અને આપવામાં આવે છે. The notification will be effective on the date on which it is issued. જે દિવસથી સરકાર તરફથી કોઈ નોટિફિકેશન બહાર પાડવામાં આવે, જે દિવસથી ડિક્લેર કરવામાં આવે છે એ દિવસથી જ એ લાગુ પડી જાય છે. ઇટ ઇઝ ફ્રોમ ધ ડેટ ઓફ ઇસ્યુડ, જે દિવસથી એને ઇસ્યુ કરવામાં આવ્યું છે એ દિવસથી જ એ લાગુ પડી જાય છે. એન્ડ ઇટ ઇઝ સાઇન્ડ બાય ઓથોરાઇઝ ઓફિસર, અને ઓથોરાઇઝ ઓફિસરે એને સહી કરેલી હોય. એન્ડ સેન્ટ ફોર પબ્લિક ઇન ધ ગેઝેટ, એટલે કે જાહેર જનતાના હિત માટે જ્યારે એક વખત ડિક્લેર કરી દેવામાં આવે અને ઓફિસરે સહી કરી દીધી એટલે લાગુ પડી જાય છે, અને એ ત્યારથી જ એ ડિસાઇડ પ્રમાણે આપોઆપ લાગુ પડવાનું ચાલુ થઈ જાય છે. ક્લિયર છે? તો આ શું આપણને જોવા મળ્યું? એક્ઝમ્પશન ફ્રોમ ડ્યુટી, એ સરકાર તરફથી ક્યારે એક્ઝમ્પશન મળે અને કઈ રીતે મળે એ પોઈન્ટ આપણે દેખ્યું. પછી શું કહે છે? રજિસ્ટ્રેશન ઓફ સેન્ટ્રલ સર્ટેન પર્સન અંડર ધ સેક્શન 6. રજિસ્ટ્રેશનનો પોઈન્ટ છે પણ એ એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી, એની અંદર કંઈ એટલું ખાસ જોઈએ એવો ઇમ્પોર્ટન્સ ક્વેશ્ચન નથી, એટલે એને આપણે જતો કરીએ છીએ. ત્યાર પછીનો જે છે રિલેક્સેશન ટુ એસએસઆઈ, સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીનું રિલેક્સેશન, એ સમજવા જેવો ક્વેશ્ચન છે કે એસએસઆઈ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી જે છે એને એક્સાઇઝમાંથી કયું રિલેક્સેશન મળે છે, કેટલું એને બાદ મળે છે, એ ક્વેશ્ચન સમજવા જેવો છે અને ઇમ્પોર્ટન્ટ પણ છે. રાઈટ? તો દેખો એ ક્વેશ્ચન પર આપણે નજર નાખીએ. જો શું કહે છે, देखो रिलैक्सेशन फॉर एसएसआई स्मॉल स्केल सेक्टर. સ્મોલ સ્કેલ સેક્ટર એટલે કે જે નાના પાયાના ઉદ્યોગો હોય એ લોકોને એક્સાઇઝ ડ્યુટી ભરવાની થતી હોય, એમાંથી સરકાર તરફથી અમુક રાહત આપવામાં આવે છે. તેઓને જે એક્સાઇઝ ડ્યુટી ભરવાની થતી હોય એની સામે સરકારશ્રી તરફથી અમુક રાહત આપવામાં આવે છે. એ જે રાહત આપવામાં આવે એને રિલેક્સેશન કહેવાય છે. અને એના માટેનો ક્વેશ્ચન આપણો છે કે રિલેક્સેશન ફોર એસએસએસ એટલે કે સ્મોલ સ્કેલ સેક્ટર માટે જે રિલેક્સેશન છે એના માટે અહીંયા આપણે સમજાયેલું છે. એના માટેની નોટિફિકેશન ક્યારે જાહેર કરવામાં આવી હતી? 8/2003 અને 9/2003 એ ડિક્લેર કરવામાં આવી હતી. જો ઓફિશિયલ નોટિફિકેશન પ્રમાણે શું કહેવા માગે છે કે કઈ રીતે રિલેક્સેશન સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીને મળે છે અને કેમ મળે છે, તો આપણે બધા જાણીએ છીએ કે નાના નાના વ્યક્તિઓ ઉદ્યોગ કરે, ધંધો કરે અને આગળ વધે, દેશમાં ઉદ્યોગ ધંધાનો વ્યાપ વધે, વિકાસ થાય એવું સરકાર હંમેશા ઈચ્છા રાખતી હોય છે. અને તે માટે ઉદ્યોગ ધંધાનો વ્યાપ કરવા માટે, વધારો કરવા માટે સરકાર તરફથી લોકોને અલગ અલગ પ્રકારની જે ફાયદા આપવામાં આવે છે એ નાના નાના ઉદ્યોગ ધંધાવાળાને એટલા ફાયદા આપવામાં આવે છે કારણ કે એનું કારણ છે કે નાના ઉદ્યોગ ધંધાને ફાયદા આપે તો એ ધીમે ધીમે કરીને આગળ વધે, એટલા માટે સરકાર એમને ફાયદો આપે છે. અને એ જે ફાયદો આપે છે એ રિલેક્સેશન ફોર સ્મોલ સ્કેલ સેક્ટર કહેવાય છે. નાના ઉદ્યોગોને જે ફાયદો આપે એને સ્મોલ સ્કેલ સેક્ટરનું રિલેક્સેશન કહેવાય છે. તો કેવા પ્રકારના રિલેક્સેશન હોય છે અને કયા પ્રકારના હોય કે આવા નાના નાના લોકોને જો ફાયદો આપવામાં આવે તો એ લોકો ધીમે ધીમે કરીને આગળ આવે, અને ધીમે ધીમે કરીને જો આગળ આવે તો એનો ફાયદો દેશને, જાહેર જનતાને મળે અને સમાજને મળે, એટલે આવા ફાયદા આપવામાં આવે છે. તો દેખો શું કહે છે, ધ સ્મોલ સ્કેલ યુનિટ આર ગિવન સર્ટેન રિલીફ અંડર ધ સેન્ટ્રલ એક્સાઇઝ એક્ટ. સ્મોલ સ્કેલ યુનિટને સેન્ટ્રલ એક્સાઇઝ એક્ટ મુજબ અમુક રાહત આપવામાં આવે છે. સ્મોલ સ્કેલ યુનિટ આર નોટ ડિફાઇન્ડ ઇન ધ સેન્ટ્રલ એક્સાઇઝ એક્ટ, એટલે કે કયું યુનિટ સ્મોલ સ્કેલ કહેવાશે એને કોઈ ચોક્કસ ડેફિનેશન આ એક્ટમાં આપેલી નથી. એને રાહત મળે છે પણ કયું કહેવાશે સ્મોલ સ્કેલમાં એની કોઈ સ્પેસિફિક ડેફિનેશન આપી નથી. ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઇસ્યુડ ધ નોટિફિકેશન નંબર 8/2003 એન્ડ 9/2003 ધ ડેટેડ એઝ ઓન 1 March 2003. એના માટેની જે નોટિફિકેશન 1 March 2003 આપવામાં આવી હતી. શું કહે છે, according to this notification, the small scale unit whose turnover is less than 3 crore are eligible for concession and relief. એટલે શું કહે છે
જે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીનું ટર્નઓવર 3 કરોડથી ઓછું હશે એને આ રિલીફ મળશે, એને આ બેનિફિટનો લાભ મળે છે. જે સ્મોલ સ્કેલ યુનિટનું ટર્નઓવર 3 કરોડથી ઓછું હોય, 3 કરોડથી ઓછું હોય તો એને આ રિલીફનો બેનિફિટ મળશે. સરકાર તરફથી જે રિલીફ આપવામાં આવી છે એ રિલીફનો બેનિફિટ ક્યારે મળશે કે જ્યારે આ નોટિફિકેશન એવું કહે છે કે કોઈ જે યુનિટ છે એનું ટર્નઓવર એ 3 કરોડથી ઓછું હશે તો જ એ આ બેનિફિટ લેવા માટે હકદાર છે. એટલે એનું ટર્નઓવર 3 કરોડથી ઓછું હોવું જોઈએ. સેકન્ડ શું કહે છે? બીજા નંબરનો પોઈન્ટ જુઓ. સેકન્ડ પોઈન્ટ, ધ નોટિફિકેશન 8/2003 જો શું કહે છે? નોટિફિકેશન 8/2003 મુજબ શું કહે છે? ઇઝ ઇક્વલ ટુ સેન્ટ્રલ એક્સાઇઝ appeals to those unit who want to avail exemption but without getting benefit of SANVAT credit. એટલે શું કહે છે? સેન્ટ્રલ એક્સાઇઝ એપ્લાઇઝ ટુ ધોઝ યુનિટ who want to avail exemption but without getting benefit of SANVAT credit. એટલે કે આ બેનિફિટ તમને મળશે કે જે લોકો એ બેનિફિટ લેવા માંગતા એને મળશે, પણ તમે જો આ બેનિફિટ લેશો તો તમને સેનવેટ ક્રેડિટનો બેનિફિટ મળશે નહીં. વિધાઉટ અવેલ બેનિફિટ ઓફ સેનવેટ ક્રેડિટ, તમે આ બેનિફિટ લેવા જશો તો સેનવેટ ક્રેડિટનો બેનિફિટ તમને મળશે નહીં. રાઈટ? એક અંગત બધું તો સરકાર આપે નહીં, એક આપે તો બીજા પ્રકારનું આપે નહીં. દે ગેટ એક્ઝમ્પશન ઇન ડ્યુટી એન્ડ સેલ્સ અપ ટુ 1 કરોડ એન્ડ પે 60% ઓફ નોર્મલ ડ્યુટી ઓન ટર્નઓવર ઇન એક્સિસ ધ ઓફ 1 કરોડ. દેખો બીજું શું કહે છે કે 1 કરોડ સુધી અમને એક્ઝમ્પશન હોય છે, 1 કરોડ સુધી અમને એક્ઝમ્પ્ટ હોય છે, એના પર નથી ભરવાનું હતું. અને 1 કરોડથી ઉપર જાય એના પર ખાલી 60% જ ઓફ ડ્યુટી ઓફ ટર્નઓવર, 60% ઓફ નોર્મલ ડ્યુટી ઓન ટર્નઓવર, જે ડ્યુટી થતી હોય એના 60% ડ્યુટી અમને ભરવાની, એવું પણ સરકાર તરફથી એક્ઝમ્પશન આપવામાં આવે છે કે જે તમારે 1 કરોડ રૂપિયા સુધીની ટર્નઓવર હોય તો તમારે ડ્યુટી ભરવાની નહીં, અને 1 કરોડ ઉપર જાય તો તમારે 60% જે ડ્યુટી થતી હોય એના ખાલી 60% જેટલી ડ્યુટી ભરવાની, એવી સરકાર તરફથી ઓફિશિયલ નોટિફિકેશન આપવામાં આવેલી છે. ક્લિયર છે? તો એ છે નોટિફિકેશન ઓફ 8/2003. 8/2003ના નોટિફિકેશન મુજબ કહેવામાં આવેલું છે. ક્લિયર છે? તો એ થઈ ગયું પોઈન્ટ નંબર 2. પછી શું કહે છે? ધ નોટિફિકેશન ઓલ્સો પરમિટ પેમેન્ટ ઓફ ઓલ નોર્મલ ડ્યુટી વિધાઉટ અવેલિંગ એની એક્ઝમ્પશન. દેખો અમુક નોટિફિકેશન એવું કહે છે કે તમારે કોઈ એક્ઝમ્પશન જતા કર્યા સિવાય અમુક પ્રકારના એક્ઝમ્પશન જતા કર્યા સિવાય પણ તમને અમુક એ જે છે એ પરમિશન મળે છે. અમુક પ્રકારની તમને પરમિશન સરકાર તરફથી આપવામાં આવે છે, એ અહીંયા કીધેલી છે. અમુક પ્રકારની પરમિશન સરકાર તરફથી આપવામાં આવે છે. તો દેખો શું કહે છે એ પ્રકારની પરમિશન અહીંયા, અકોર્ડિંગ ટુ નોટિફિકેશન 9/2003. નોટિફિકેશન 9/2003 શું કહે છે? સેન્ટ્રલ એક્સાઇઝ એપ્લાઇઝ ટુ ધોઝ યુનિટ હુ વોન્ટ ટુ ટેક ધ બેનિફિટ ઓફ સેનવેટ ક્રેડિટ ઓન ઇનપુટ. દેખો સેન્ટ્રલ એક્સાઇઝ એવા વ્યક્તિને લાગશે, એપ્લાઇઝ ટુ ધોઝ એવા વ્યક્તિને લાગશે હુ વોન્ટ ટુ ટેક બેનિફિટ ઓફ સેનવેટ ક્રેડિટ ઓન ઇનપુટ, જે લોકો ઇનપુટ પર ટેક્સ જે સેનવેટ ક્રેડિટનો બેનિફિટ લેવા માગતા હોય, ઇનપુટ પર સેનવેટ ક્રેડિટનો બેનિફિટ લેવા માગતા હોય એ લોકોને આ બેનિફિટ મળે છે. એ લોકોને આ પ્રકારનો બેનિફિટ મળે છે. They are required to pay 60% of the normal duty on turnover up to They are required to pay 60% of normal duty on turnover up to 1 crore or the excess turnover they have to pay normal rate of duty. દેખો આ એવું નોટિફિકેશન એવું કહે છે કે આ લોકોને એ એક્સાઇઝ ડ્યુટીમાંથી સરકાર તરફથી બેનિફિટ મળે છે. ત્યારે એવું કહેવામાં આવે છે કે 1 કરોડ સુધીનું જો તમારું ટર્નઓવર હશે, આ નોટિફિકેશન 9/2003 મુજબ 8માં શું હતું, 1 કરોડ સુધી નથી ભરવાની ને 1 કરોડથી ઉપર જાય તો 60% જ ભરવાની હતી. જ્યારે 9
નોટિફિકેશનમાં એવું કહે છે કે જે વ્યક્તિ આવતા હશે એને 1 કરોડ સુધી એને એવું કહેવામાં આવે છે કે જે ડ્યુટી થાય છે એના 60% ડ્યુટી ભરવાની, અને 1 કરોડથી ઉપર જાય તો એને નોર્મલ જે ડ્યુટી થતી હોય એ ભરવાની આવશે. 1 કરોડથી ઉપર જાય તો જે નોર્મલ ડ્યુટી થાય એ ભરવાની આવશે, અને 1 કરોડ સુધી હશે તો એને જે ડ્યુટી છે એના 60% સુધીની ડ્યુટી ભરવાની આવે છે. પછી શું કહે છે? સ્મોલ સ્કેલ યુનિટ ઇઝ એન્ટાઇટલ્ડ ટુ એક્ઝમ્પશન ડ્યુટી ઇફ ઇટ્સ ટર્નઓવર ઇઝ ઇન અ પ્રીવિયસ યર વોઝ લેસ ધેન 3 કરોડ. જો સ્મોલ સ્કેલ યુનિટને શું કહે છે, એનું ટર્નઓવર 3 કરોડથી ઓછું હોય તો એને ડ્યુટીમાંથી એક્ઝમ્પશન મળે છે, એટલે કે એને ડ્યુટી ભરવાની આવતી નથી. ઇફ ટર્નઓવર ઇન ઇઝ પ્રીવિયસ યર ઇઝ લેસ ધેન 3 કરોડ, જો એનું ટર્નઓવર પ્રીવિયસ યરમાં 3 કરોડથી ઓછું આવતું હોય, ઇફ ઇટ એક્સીડ 3 કરોડ that unit is not eligible for SSI relaxation. એટલે કે એનું જે ટર્નઓવર એ 3 કરોડથી ઓછું આવતું હોય તો જ એને આ રિલેક્સેશન મળશે. પાછલા વર્ષનું ટર્નઓવર 3 કરોડથી ઓછું હોવું જોઈએ. જો 3 કરોડથી ઓછું નથી અને 3 કરોડથી વધી જાય છે, ઓછું નથી મતલબ કે વધી જાય છે, તો એ આ પ્રકારના રિલેક્સેશન માટે એલિજિબલ બનશે નહીં. નોટ એલિજિબલ ફોર ધીસ કાઇન્ડ ઓફ રિલેક્સેશન. આવા પ્રકારના રિલેક્સેશન માટે એલિજિબલ ગણાશે નહીં. ક્લિયર છે? તો આવું રિલેક્સેશન મેળવવા માટે એનું ટર્નઓવર 3 કરોડથી ઓછું હોવું જોઈએ. વધી જશે તો એ એલિજિબલ કહેવાશે નહીં. પછી શું કહે છે? ઇફ ધ સેમ મેન્યુફેક્ચરર હેઝ મોર ધેન 1 ફેક્ટરી, જો આ વ્યક્તિને એક કરતાં વધારે ફેક્ટરી હોય, ઇવન ઇફ એટ ડિફરન્ટ પ્લેસીસ, અલગ અલગ જગ્યા પર, એક કરતાં વધારે ફેક્ટરી અને અલગ અલગ જગ્યા પર, then the turnover of all factories are clubbed together for calculating the unit of 1 crore. તો જુઓ, એક વ્યક્તિની શું કહે છે, મોર ધેન 1 ફેક્ટરી, એક કરતાં વધારે ફેક્ટરી હોય, ભલે અલગ અલગ જગ્યા પર છે, કોઈ એક વ્યક્તિની એક કરતાં વધારે ફેક્ટરી છે, ભલે અલગ અલગ જગ્યા પર છે, then turnover for all factory are clubbed together to calculate the unit of 1 crore. તો પછી કેવું થાય, એક ફેક્ટરીનું બીજાનું એમ બધું અલગ અલગ કરે તો વ્યક્તિ કરોડથી ઉપર ટર્નઓવર જવા જ ના દે. પણ ગવર્મેન્ટ શું કહે છે કે તમારા એક કરતાં વધારે ફેક્ટરી છે બધી અલગ અલગ જગ્યાએ, તો તમારું ટર્નઓવર કરવા માટે બધી જગ્યાનું ભેગું સેલ ગણી અને બધી જગ્યાનું ભેગું ટર્નઓવર ગણી અને 1 કરોડને ગણવામાં આવે છે. અને 3 કરોડની લિમિટ હોય તો 3 કરોડની, અને 1 કરોડની હોય તો 1 કરોડની. પણ જે તમારી જગ્યા છે બધાને જે છે ભેગું કરી અને એના ઉપરથી આ લિમિટ ડિસાઇડ કરવામાં આવે છે. ક્લિયર? અલગ અલગ જગ્યા માટે અલગ અલગ લિમિટ આપવામાં નથી આવતી, બધું ભેગું કરી અને લિમિટ ગણવામાં આવે છે. ત્યાર પછી શું કહે છે? જો 1 કરોડની લિમિટ હોય તો 1 કરોડમાં, 3 કરોડની હોય તો 3 કરોડમાં. એના માટે ખાસ જે છે એની અલગ અલગ જે બધું ભેગું કરી અને પછી એ લિમિટ ગણવામાં આવે છે. પછી શું કહે છે? ફ્રોમ ધીસ ઇઝ કેન બી સેડ ધેટ ધ સ્મોલ સ્કેલ સેક્ટર ગેટ અ ફોલોઈંગ બેનિફિટ. તો આના પરથી આપણે કહી શકીએ કે સ્મોલ સ્કેલ સેક્ટરને આટલા બેનિફિટ મળે છે, આપણે કહી શકીએ છીએ. દેખો કયા છે? ફર્સ્ટ વન, ઇટ કેન ગેટ ધ બેનિફિટ ઓફ ફોલ exemption up to 1 crore and pay normal duty thereafter. They can benefit of Sandwich credit on input only after reaching the turnover of 1 crore in a financial year. देखो શું કહે છે કે 1 કરોડ સુધી તમારું એક્ઝમ્પ્ટેડ છે, એટલે એક્ઝમ્પ્ટેડ તમારું હોય તો એના પર તમને સેન્ડવિચનો બેનિફિટ મળે નહીં, અને એક્ઝમ્પ્ટેડ છે તમારે નથી ભરવાની હોતી. એન્ડ 1 કરોડ ઉપર જાય તો પે નોર્મલ ડ્યુટી દેર આફ્ટર, અને પછી નોર્મલ ડ્યુટી ભરવાની હોય છે. અને એની અંદર શું કહે છે? દે કેન ગેટ બેનિફિટ ઓફ સેન્ડવિચ ક્રેડિટ ઓન ઇનપુટ આફ્ટર રીચિંગ ધ ટર્નઓવર ઓફ 1 કરોડ. જ્યાં સુધી તમારું ટર્નઓવર 1 કરોડથી ઓછું છે તો એ સમયે તમારે એ જે ટેક્સમાંથી એક્ઝમ્પશન મળે છે 1 કરોડથી ઓછું છે ત્યારે, એટલે ટેક્સમાંથી એક્ઝમ્પશન મળે છે મતલબ કે તમે સેન્ડવિચનો બેનિફિટ નહીં લઈ શકો, કારણ કે ટેક્સમાંથી એક્ઝમ્પશન મળે છે. પણ જ્યારે તમારું ટર્નઓવર 1 કરોડથી વધી જાય, 1 કરોડથી ઉપર જાય છે, તો એ સમયે તમને ટેક્સમાંથી બેનિફિટ જે છે એ હવે સેન્ડવિચના બેનિફિટ મળવા માંડશે, કારણ કે એનું કારણ છે 1 કરોડથી વધી ગયું. એટલા માટે અહીંયા એવું કહેવા માગે છે કે 1 કરોડથી વધી જાય છે
તો એ વખતે તમારે નોર્મલ ડ્યુટી ભરવાની થાય છે. કે ભરવાની થાય છે? નોર્મલ ડ્યુટી. અને નોર્મલ ડ્યુટી ભરવાની થાય એટલે તમને સેનવેટના બેનિફિટ પણ મળે છે. નોર્મલ ડ્યુટી ભરવાની થાય એટલે તમને સેનવેટના બેનિફિટ મળે છે. પછી બીજું શું કહે છે? જો ઇટ કેન અવેલ ઓફ સેનવેટ ક્રેડિટ ઓન ઇનપુટ ઓન ઓલ ઇટ્સ ટર્નઓવર. દેખો એ એના ટોટલી ટર્નઓવર પર ઇનપુટ પર સેનવેટ અવેલ કરી શકે છે. ઇટ હેઝ ટુ પે 60% ડ્યુટી ફોર ધ ટર્નઓવર ઓફ ફર્સ્ટ 1 કરોડ એન્ડ નોર્મલ ડ્યુટી ઓન ધ રિમેનિંગ ટર્નઓવર. દેખો એને 9/2003ના નોટિફિકેશન મુજબ એવું કહે છે કે જો તમારે છેકથી પહેલથી જ એક્સાઇઝ આજે તમારે સેનવેટનો બેનિફિટ લેવો હોય, પહેલથી જ તમારે સેનવેટનો બેનિફિટ લેવો હોય તો પણ તમને મળી શકે છે. શરૂઆતથી જ તમારે સેનવેટ ક્રેડિટનો બેનિફિટ લેવો હોય શરૂઆતથી જ તો પણ તમને મળી શકે છે. એના માટે શું કીધું છે કે તમારે જે ડ્યુટી ભરવાની થાય એની 60% ડ્યુટી પહેલાં 1 કરોડ ઉપર ભરવાની. 1 કરોડ ઉપર કેટલી ડ્યુટી ભરવાની? જે થાય છે એના 60%. અને એના પછી જ્યારે તમારો ટર્નઓવર 1 કરોડથી વધી જાય એટલે તમારે નોર્મલ રેટથી ડ્યુટી ભરવાની. 1 કરોડથી ઓછું છે ત્યારે તમારે ડ્યુટીના 60% ભરવાના અને 1 કરોડથી વધી જાય ત્યારે નોર્મલ રેટથી તમારે ડ્યુટી ભરવાની થાય. તો એવું જ્યારે હોય તો એના ઉપર સરકાર એવું કહે છે કે તમને આવો બેનિફિટ મળી શકે છે. સેનવેટનો પહેલાંથી જ બેનિફિટ મળી શકે છે. આ ત્રીજું શું કહે છે? ઇટ કેન પે 100% ડ્યુટી એન્ડ ગેટ બેનિફિટ ઓફ સેનવેટ ક્રેડિટ. દેખો શું કહે છે? ત્રીજું એવું કહે છે કે 100% તમારે સેનવેટનો બેનિફિટ લેવો છે તો 100% ડ્યુટી ભરો અને તમને એનાથી 100% સેનવેટનો બેનિફિટ મળે છે. ડ્યુટી ભરો અને 100% સેનવેટનો બેનિફિટ મેળવો એવું પણ સરકાર કહે છે. શું કહે છે? ઇફ ધ યુનિટ વોન્ટ ટુ ગેટ ધ બેનિફિટ ઓફ એ અબવ ઇટ ઇઝ એબ્સોલ્યુટ ઓટોમેટિક. ઇટ ઇઝ ઓટોમેટિક. જો તમે એ પ્રકારનો બેનિફિટ લેવા માગતા હોય આવી રહ્યો કે તમે 1 કરોડ સુધી એક્ઝામ્પશન અને પછી 1 કરોડ ઉપર જાઓ તો તમારે શું કહે છે એના પર જે નોર્મલ ડ્યુટી ભરવાની થતી હોય તો એ નોર્મલ ડ્યુટી ભરવાની થાય તો તમને સેનવેટ ક્રેડિટ મળશે. એ પોઈન્ટ શું કહે છે? ઇફ ધ યુનિટ વોન્ટ ટુ ગેટ અ બેનિફિટ ઓફ એ અબવ ઇટ ઇઝ ઓટોમેટિક. જો તમે પહેલા નંબરનો બેનિફિટ લેવા માગતા છો, પહેલા નંબરના પોઈન્ટમાં એક્ઝામ્પશન લેવા માગો છો એ પ્રકારનું તો એ ઓટોમેટિક છે. બટ ઇટ વોન્ટ ટુ એન્ટર ઇન ધ ઓપ્શન્સ બી ઓર સી. પણ જો તમે બી અને સીના ઓપ્શન્સમાં જવા માગો છો ધેન ઇન્ફોર્મ ધ ઓપ્શન્સ ટુ ધ ડિપાર્ટમેન્ટ. તો તમે જો એ નંબરનો ઓપ્શન સિલેક્ટ કરવા માગો છો તો એ ઓટોમેટિક છે, તો તમારે કોઈ સિલેક્શન કરવાનું નથી. પણ જો તમે બી અને સીમાં જવા માગો છો તો તમારે ડિપાર્ટમેન્ટને એની જાણ કરવી પડે છે. તમે બી કે સી ઓપ્શન સિલેક્ટ કરવા માગો છો તો એનું તમારે ડિપાર્ટમેન્ટને ઇન્ફોર્મ કરવું પડે છે કે તમારે કયો ઓપ્શન સિલેક્ટ કરવો કહેવું પડે છે. રાઈટ. એના પછીનો પોઈન્ટ શું કહે છે? દેખો while computing the turnover of 3 crore the following are not included. જ્યારે તમે 3 કરોડનું ટર્નઓવર ગણતા હોય તો એની અંદર આ પોઈન્ટ આવશે નહીં. ટર્નઓવર ઓફ 3 કરોડ, જ્યારે 3 કરોડનું ટર્નઓવર ગણો છો ત્યારે આ પોઈન્ટો અંદર ગણવામાં આવશે નહીં. ફર્સ્ટ વન શું કહે છે? દેખો 3 કરોડના ટર્નઓવરની અંદર આટલા પોઈન્ટ એ ઇન્વોલ્વ કરવામાં નહીં આવે તો કયા કયા છે એ અહીંયા જણાવેલા છે. જો ફર્સ્ટ શું કહે છે? Those goods which are exempted from excise duty otherwise than under the exemption notification are excluded. એટલે કે જે ગુડ્સ એક્સાઇઝ ડ્યુટીની અંદર ભરવામાં નથી આવતા અથવા તો એક્સાઇઝની નોટિફિકેશનમાંથી એને એક્ઝમ્પશન મળેલું છે, એક્સાઇઝ ડ્યુટી ભરવાથી એક્ઝમ્પ્ટેડ છે અથવા તો એક્સાઇઝના નોટિફિકેશન પ્રમાણે એને એક્ઝમ્પશન મળેલું છે તો એને 3 કરોડના ટર્નઓવરની અંદર ગણવામાં નહીં આવે. કારણ કે એક્સાઇઝેબલ છે નહીં તો એ એક્સાઇઝેબલ ટર્નઓવરનો હિસ્સો ગણાતો નથી. એ એક્સાઇઝેબલ નથી એટલા માટે એક્સાઇઝેબલ ટર્નઓવરનો હિસ્સો ગણાશે નહીં. પછી શું કહે છે? એના પછીનો પોઈન્ટ શું કહે છે? દેખો ધ ટર્નઓવર ઓફ ₹3 crore ઇટ મીન્સ ફોર હોમ કન્ઝપ્શન export turnover is not included
ફોર ધીસ લિમિટ. તો દેખો શું કહે છે, ટર્ન ઓવર મીન્સ કે ફોર હોમ કન્ઝપ્શન, સ્વ વપરાશ માટે લઈ ગયા, એ પણ એની અંદર આવી જાય છે, એ પણ એની અંદર ઇન્ક્લુડેડ છે. પણ શું કહે છે, એના સિવાય હોમ કન્ઝપ્શન છે પણ એના સિવાય અહીંયા શું કહે છે, એક્સપોર્ટ ટર્નઓવર નોટ ઇન્ક્લુડેડ ઇન ધીસ લિમિટ. એક્સપોર્ટમાં મોકલ્યું છે એ ટર્નઓવર આની અંદર ગણાશે નહીં, કારણ કે ઘણા કેસમાં એક્સપોર્ટ એક્ઝમ્પ્ટેડ હોય, અને એક્ઝમ્પ્ટેડ હોય તો એવું ટર્નઓવર આની અંદર આવે નહીં. એટલે એક્ઝમ્પ્ટેડ હશે તો એની અંદર આવશે નહીં. એટલે શું કહે છે, એક્સપોર્ટનું હોય તો એવું ટર્નઓવર આની અંદર આવશે નહીં. ક્લિયર? હાઉએવર એક્સપોર્ટ ટુ નેપાલ એન્ડ ભૂતાન આર એડેડ. હા, તમે કોઈ એક્સપોર્ટ કરો છો તો એક્સપોર્ટની અંદર જનરલી ટેક્સ ફ્રીની એવી સરકારની સ્કીમો હોય તો એક્સપોર્ટ કર્યું એનું ટર્નઓવર આ 3 કરોડની અંદર ગણવામાં આવશે નહીં. પણ શું કહે છે એના માટે પછી કે એક્સપોર્ટનું ટર્નઓવર આમાં ગણવામાં નહીં આવે, પણ એમાં પાછળ શું કહે છે કે જો તમે નેપાલ અને ભૂતાનમાં એક્સપોર્ટ કર્યું હશે તો પણ આની અંદર ઇન્ક્લુડ કહેવાશે, કારણ કે નેપાલ અને ભૂતાન એ જે છે એક પ્રકારના એ દેશ છે, એ અમુક નાના છે, તો એની અંદર આ ગણતરીમાં નહીં આવે, એ 3 કરોડના ટર્નઓવરની અંદર ગણાઈ જાય છે. ઇફ સમ ગુડ્સ આર નોટ એક્સેસેબલ ધેન દે આર નોટ ઇન્ક્લુડેડ ઇન ધ ટેરિફ એટ ઓલ. જો કોઈ ગુડ્સ એક્સેસેબલ નથી કે ટેરિફમાં ના હોતા હોય, then this turnover not considered for the purpose of exemption limit. તો એવું સેલ્સ પણ એક્ઝમ્પશનની અંદર ગણાશે, એવું સેલ પણ એ આની અંદર ટર્નઓવરની અંદર આવશે નહીં. જે નોન એક્સાઇઝેબલ છે, એટલે કે જેને પર એક્સાઇઝ ડ્યુટી ભરવાની થતી નથી, કે એનો કોઈ ટેરિફ ડિસાઇડ કર્યો નથી, તો એ 3 કરોડના ટર્નઓવરની અંદર કન્સિડર થશે નહીં, કારણ કે એની અંદર એ લિમિટમાં નથી આવતું, એટલે કન્સિડર કરવામાં આવશે નહીં. 3 કરોડની લિમિટમાં એને કન્સિડર કરવામાં આવશે નહીં. ત્યાર પછીનો પોઈન્ટ શું કહે છે, ઇફ સ્મોલ સ્કેલ સેક્ટર મેન્યુફેક્ચર ગુડ્સ વિથ બ્રાન્ડ નેમ. જો કોઈ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી બ્રાન્ડ નેમ, પોતાની કોઈ ખાસ પ્રકારની બ્રાન્ડ નેમથી મેન્યુફેક્ચર કરે છે, નેમ બિલોંગિંગ ટુ અધર, બીજા કોઈ વ્યક્તિના જે નામની છે એવા નામથી એ પોતે મેન્યુફેક્ચર કરે છે, ધેન ફૂલ ડ્યુટીઝ પેએબલ ઓન સચ ગુડ્સ. તો એને ચીટિંગ કરી કહેવાય, અને એને પહેલેથી જ એ ગુડ્સ ઉપર પૂરેપૂરું ડ્યુટી ભરવી પડશે, કારણ કે એને બીજાનું નામ વાપર્યું, એટલે બીજાને જે ડ્યુટી ભરવાની થાય એવી આને પણ ડ્યુટી ભરવી પડશે. એટલે બીજાનું નામ વાપર્યું છે, બીજાની બ્રાન્ડનું નામ વાપર્યું છે, તો એ બીજા વ્યક્તિને જે ડ્યુટી ભરવાની થાય એ પ્રમાણે આને પણ ભરવી પડશે. તો એ બીજાનું નામ વાપરેલું છે, તો શું કહે છે, પેએબલ ફૂલ ડ્યુટી ઓન સચ ગુડ્સ. તો આ ગુડ્સ ઉપર જેટલી ડ્યુટી ભરવાની થતી હોય પૂરેપૂરી ડ્યુટી એને ભરવી પડશે. હેન્સ ઇટ ઇઝ નોટ ઇન્ક્લુડ વાઇલ કેલ્ક્યુલેટિંગ ધ લિમિટ ઓફ 3 કરોડ. તો પછી 3 કરોડની લિમિટમાં પણ એ ગણાશે નહીં, 3 કરોડની લિમિટમાં એ ગણાશે નહીં, કારણ કે એને શરૂઆતથી જ એ ડ્યુટી ભરવી પડશે. 3 કરોડની જે લિમિટ આપી છે એ લિમિટમાં એ ગણાશે નહીં, કારણ કે એને પહેલથી જ એ બીજાનું નામ વાપર્યું છે, એટલે એને પહેલથી જ ડ્યુટી ભરવી પડશે. શું કહે છે હવે, બટ ગુડ્સ મેન્યુફેક્ચરર ઇન અ રૂરલ એરિયા અંડર ધ અધર બ્રાન્ડ નેમ વિલ હેવ ટુ બી ઇન્ક્લુડેડ. એ દેખો શું કહે છે, ગુડ્સ મેન્યુફેક્ચર ઇન રૂરલ એરિયા અંડર ધ અધર બ્રાન્ડ નેમ વિલ હેવ ટુ બી ઇન્ક્લુડેડ. એટલે કે રૂરલ એરિયામાં ગામડા રહેતા હોય અને બીજાના નામથી કોઈ બ્રાન્ડ નેમ વાપરતો હોય તો એની અંદર ઇન્ક્લુડ થઈ જાય છે. પછી શું કહે છે, ઇન કેસ ઓફ પ્રોડક્શન ઓફ સર્ટેન ગુડ્સ પાવર ઇઝ નોટ યુઝ. એટલે કે કોઈ ગુડ્સનો જે કહેવાય છે પ્રોડક્શનનો કોઈ પાવર તમે યુઝ કર્યો ના હોય, ઇન ધેટ કેસ ઇટ ઇઝ એક્ઝમ્પ્ટેડ ડ્યુટી. તો એ સમયે એને એક્ઝમ્પ્ટેડ હોય છે, એને કોઈ પાવર યુઝ નથી કર્યો કોઈ ખાસ પ્રકારનો, તો એને એક્ઝમ્પશન હોય છે, એટલે ડ્યુટી ભરવાની થતી નથી. એ શું કહે છે એના પછી, સમ ગુડ્સ મેન્યુફેક્ચર બાય ધ રજિસ્ટર્ડ કોઓપરેટિવ ઓર institution recognized by ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રી બોર્ડ આર એક્ઝમ્પ્ટેડ ફ્રોમ ડ્યુટી. તો આ લોકો જે કોઈ વસ્તુ બનાવે છે તો એને ડ્યુટી ભરવાની થતી નથી. ધ એક્ઝમ્પશન અવેલેબલ ટુ બ્રાન્ડેડ ગુડ્સ. ઇફ ધ ગુડ્સ આર બ્રાન્ડેડ ધેન એક્ઝમ્પશન ઇઝ અવેલેબલ ઓનલી ઇફ ધ બ્રાન્ડ નેમ ઇઝ બિલોંગ ટુ ધ મેન્યુફેક્ચરર પ્રોડ્યુસિંગ ધ ગુડ્સ હિમસેલ્ફ.
ઇટ ઇઝ બિલોંગ ટુ ધ ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રી કમિશન એક્સેટ્રા. એટલે શું કહે છે, જો બ્રાન્ડેડ ગુડ્સ હોય એની અંદર એ બ્રાન્ડેડની અંદર એક્ઝમ્પશન અવેલેબલ ઓનલી ઇફ ધ બ્રાન્ડ નેમ બિલોંગ ટુ ધ મેન્યુફેક્ચરર પ્રોડ્યુસિંગ ધ ગુડ્સ હિમસેલ્ફ. એટલે મેન્યુફેક્ચરર જો એના માટે ગુડ્સ લઈ જતો હોય તો અહીંયા શું કહે છે, એને એક્ઝમ્પશન મળી શકે છે કે જો એના પોતાના માટે લઈ જતો હોય તો. એન્ડ ઇટ ઇઝ બિલોંગ ટુ ધ ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રી કમિશન એક્સેટ્રા. ખાદી અને વિલેજ કમિશનની અંદર આ પ્રકારે ગણતરીમાં કરવામાં આવે છે કે એને એક્ઝમ્પશન મળી શકે છે. પછી શું કહે છે, ધો સ્મોલ સ્કેલ યુનિટ વિચ એવર ટર્ન ઓવર લેસ ધેન 1 કરોડ. જ્યારે કોઈ સ્મોલ સ્કેલ યુનિટનું ટર્નઓવર 1 કરોડથી ઓછું હોય, વિચ આર એક્ઝમ્પ્ટેડ ફ્રોમ રજિસ્ટ્રેશન, તો એને રજિસ્ટ્રેશનની પણ જરૂર રહેતી નથી. ધોઝ એક્ઝમ્પ્ટેડ યુનિટ વિલ હેવ ટુ ટર્ન ઓવર ઇઝ મોર દેન સ્પેસિફિક લિમિટ ઓફ 90 લાખ. જ્યારે એની લિમિટ 90 લાખ સુધી થઈ જાય છે ત્યાં સુધી એની જરૂર પડતી નથી. અને પછી જ્યારે એની જે લિમિટ 90 લાખથી વધી જાય છે, આર રિક્વાયર્ડ ટુ ફાઇલ ડેક્લેરેશન ધેટ ઇફેક્ટ. જ્યારે એનું ટર્નઓવર 90 લાખથી વધી જાય તો એને ડેક્લેરેશન આપવું પડે છે. વન્સ ઇન એ લાઈફ ટાઈમ, એક જ વખત ડેક્લેરેશન આપવું પડે છે, પછી એને વારંવાર આપવાની જરૂર નથી. એક વખત આવી ગયું એટલે એક વખત આપી દીધું. વિથ એક્સાઇઝ ઓથોરિટી, કોને ડિક્લેરેશન આપવાનું છે? એક્સાઇઝ ઓથોરિટીને. બટ ઇફ ઇટ્સ એન્યુઅલ ટર્નઓવર ઇઝ લેસ ધેન 90 લાખ, જો એનું ટર્નઓવર 90 લાખથી વધ્યું નથી, ઓછું છે, ઇટ ઇઝ નોટ રિક્વાયર્ડ ટુ ફાઇલ એની ડિક્લેરેશન વિથ એક્સાઇઝ ઓથોરિટી. તો એનું ટર્નઓવર એ વધ્યું નથી 90 લાખથી, તો એને કોઈ ડિક્લેરેશન આપવાની જરૂર નથી. 90 લાખથી વધી જાય તો જ ડિક્લેરેશન આપવાનું હોય છે. 90 લાખથી વધતું નથી તો એને ડિક્લેરેશન આપવાની પણ જરૂર હોતી નથી. અને છેલ્લું શું કહે છે, ઇફ ધ ગુડ્સ આર ડ્યુટેબલ એન્ડ મેન્યુફેક્ચર ઇન ઓન ફેક્ટરી, જો પોતાની ખુદની ફેક્ટરીમાં મેન્યુફેક્ચર કર્યું હોય, બટ ઇફ સચ ગુડ્સ આર ફોર કેપ્ટિવ કન્ઝપ્શન, એટલે કે સ્વ વપરાશ માટે હોય, યુઝ ઇન ધ ફાઇનલ પ્રોડક્ટ, ધેન ધ ગુડ્સ આર એક્ઝમ્પ્ટેડ ફ્રોમ ધ ડ્યુટી. તો દેખો એ શું કહે છે, પોતાની ફેક્ટરીમાં બનાવેલો હોય અને કેપ્ટિવ કન્ઝપ્શન એટલે કે એ એક ફેક્ટરીના યુનિટમાંથી બીજા યુનિટમાં આપવાનો હોય છે ફાઇનલ પ્રોડક્ટ બનાવવા માટે, ધેન ગુડ્સ આર એક્ઝમ્પ્ટેડ ફ્રોમ ધ ડ્યુટી. તો એના પર એકમાંથી પહેલી પ્રોસેસમાંથી બીજામાં આપે, બીજામાંથી ત્રીજામાં આપે, તો એના માટે કોઈ એક્સાઇઝ ડ્યુટી લાગતી નથી. તો આ ટોપિક આપણને દેખવા મળે, જેના પરથી આપણને સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીને શું બેનિફિટ મળે એ દેખ્યું, અને એક્સાઇઝ ડ્યુટી એ કોને કોને ભરવાની હોય અને એમાં કયા એક્ઝમ્પશન આપ્યા, કયા નોટિફિકેશન આવ્યા એ પોઈન્ટ આપણે દેખ્યો. તો આજે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ટોપિક સાથે આગળ વધીશું સેન્ડવિચ ક્રેડિટના. આજે આટલું રાખીએ છીએ. ગુડ બાય, જય અંબે.